નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર। લોકરક્ષક દળની ભરતીને લઈને હસમુખ પટેલનું ટ્વીટ સામે આવ્યું છે। તો ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કર્યું છે, લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીની આગામી દિવસોમાં અરજી કરી શકે છે। તો એપ્રિલમાં અરજી બાકી રહી ગયેલા ઉમેદવારો માટે આ મોટી તક 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ઉમેદવારો અરજી કરી શકશે। તો એપ્રિલમાં અરજી બાકી રહી ગયેલા ઉમેદવારો માટે આ મોટી તક કહી શકાય। તો ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલનું ટ્વીટ સામે આવ્યું છે। લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીની આગામી દિવસોમાં અરજી કરી શકાશે તે પ્રકારનું તેમણે ટ્વીટ કર્યું છે। ટ્વીટમાં લખ્યું છે કે એપ્રિલમાં અરજી બાકી રહી ગયેલા ઉમેદવારો માટે આ મોટી તક છે। 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ઉમેદવારો અરજી કરી શકશે। તો એપ્રિલમાં અરજી બાકી રહી ગયેલા ઉમેદવારો માટે આ મોટી તક છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં નકલી આઈપીએસ અધિકારી ઝડપાવાનો મામલો સામે આવ્યો છે। તો સુરતથી આ મહત્વના સમાચાર આવી રહ્યા છે। નકલી આઈપીએસ અધિકારી ઝડપાવાનો મામલો સામે આવ્યો। નકલી આઈપીએસને લઈને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। અમદાવાદના કૃષ્ણાનગર ખાતે વર્દી સીવડાવી હતી તેવું સામે આવ્યું છે। તો પોલીસની પૂછપરછમાં પ્રદીપ પટેલે આ કબૂલાત કરી છે। તો હજુ પણ અન્ય ખુલાસાઓ થાય તેવી પણ ઘણી શક્યતાઓ જોવા મળી રહી છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। પ્રદીપ પટેલ વિરુદ્ધ અત્યાર સુધીમાં 2 ગુનાઓ નોંધાયા છે। તો પ્રદીપ પટેલ આઈપીએસની ઓળખ આપી છેતરપિંડી કરતો હતો। પ્રદીપ પટેલ વિરુદ્ધ અત્યાર સુધીમાં 2 ગુનાઓ નોંધવામાં આવ્યા છે। તો નકલી આઈપીએસ અધિકારીને લઈને પૂછપરછ હાથ ધરાઈ રહી છે। છેતરપિંડી આચરતો હોવાનું સામે આવ્યું છે। મળેલી ફરિયાદને આધારે આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। તો પોલીસની પૂછપરછમાં પ્રદીપ પટેલે ઘણી કબૂલાત કરી છે। તો હજુ પણ અન્ય ખુલાસાઓ થાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। કોલકાતામાં ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો મામલો। તો કોલકાતા મેડિકલ કોલેજમાં દુષ્કર્મ અને હત્યા મામલે સમાચાર સામે આવી રહ્યા છે। દેશમાં ડોક્ટર સહિત દેશવાસીઓ ઘટનાનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે રાજકોટમાં એનએસયુઆઈ દ્વારા કેન્ડલ માર્ચ કાઢી વિરોધ નોંધાવ્યો। તો પીડિત પરિવારને ન્યાયની માંગ સાથે રાજકોટવાસીઓએ વિરોધ નોંધાવ્યો। તો બહુમાળી ચોક ખાતે એનએસયુઆઈ દ્વારા કેન્ડલ માર્ચ કાઢીને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આ સાથે જ ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। કોલકાતા મેડિકલ કોલેજમાં દુષ્કર્મ અને હત્યાને મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે। દેશમાં ડોક્ટર સહિત દેશવાસીઓ આ ઘટનાનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે રાજકોટમાં પણ એનએસયુઆઈ દ્વારા કેન્ડલ માર્ચ કાઢી વિરોધ નોંધાવ્યો। પીડિત પરિવારોને ન્યાયની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે। તો બહુમાળી ચોક ખાતે એનએસયુઆઈ દ્વારા કેન્ડલ માર્ચ કાઢી વિરોધ કરવામાં આવ્યો। તો પીડિતાને ન્યાય મળે તે માટે ગુહાર લગાવી રહ્યા છે। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। દેશમાં ડોક્ટર સહિત દેશવાસીઓ આ ઘટનાને વખોડી રહ્યા છે। મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે। સ્પર્શ વિલા સોસાયટીમાં બાળકીનું મોત નીપજ્યું છે। તો મહેસાણાથી આ સમાચાર। સ્પર્શ વિલા સોસાયટીમાં એક બાળકીનું મોત નીપજ્યું છે। કાર નીચે આવી જતા બાળકીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। સાયકલ ચલાવી રહી હતી તે દરમિયાન આ ઘટના ઘટી હતી, ત્યારે આ ઘટનામાં બાળકીનું મોત નીપજ્યું છે। આ બાળકી સોસાયટીમાં જ કાર નીચે આવી ગઈ હતી।
અને અકસ્માત સર્જાયો હતો। 4 વર્ષની દિશા પટેલ નામની બાળકીનું આ ઘટનામાં મોત નીપજ્યું છે। તો મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે। સ્પર્શ વિલા સોસાયટીમાં એક બાળકીનું મોત નીપજ્યું છે। કાર નીચે આવી જતા તે બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। તો સાયકલ ચલાવી રહી હતી તે દરમિયાન આ ઘટના ઘટી હતી। બાળકી કાર નીચે આવી જતા બાળકીનું મોત નીપજ્યું છે। બાળકી સોસાયટીમાં જ કાર નીચે આવી ગઈ હતી। તો આ ઘટનાના સીસીટીવી પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। 4 વર્ષની દિશા પટેલનું આ ઘટનામાં મોત નીપજ્યું છે। મહેસાણા સ્પર્શ વિલા સોસાયટીમાં આ ઘટના ઘટી હતી, જ્યાં બાળકીનું કાર નીચે આવી જવાને કારણે મોત નીપજ્યું છે। તો સાયકલ ચલાવી રહી હતી તે દરમિયાન આ ઘટના ઘટી હતી। સાયકલ ચલાવતા ચલાવતા તે બાળકી સામેથી આવી રહેલી કાર નીચે આવી ગઈ હતી અને આ ઘટનામાં બાળકીનું મોત નીપજ્યું છે। તો 4 વર્ષની દિશા પટેલ નામની બાળકીનું આ ઘટનામાં કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। તો મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે। મહેસાણામાં સ્પર્શ વિલા સોસાયટીમાં ઘટના ઘટી હતી। તો સંવાદદાતા અલ્પેશ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અલ્પેશ, મહેસાણામાં એક કાર નીચે આવી જતા નાનકડી બાળકીનું મોત નીપજ્યું છે, શું છે વધુ વિગતો? ચોક્કસ જણાવ્યું કે મહેસાણામાં સ્પર્શ વિલા સોસાયટીમાં બાળકી કાર નીચે ટકરાઈ ગઈ જવાથી મોત થયું છે અને બાળકી સાયકલ ચલાવી રહી હતી ત્યારે તે દરમિયાન ઘટી હતી ઘટના અને બાળકી સોસાયટીમાં કાર નીચે ચકડાઈ ગઈ હતી અને કાર ચાલકને ચકડાઈ ગયા બાદમાં ખ્યાલ આવે છે કે ચકડાઈ ગયું છે અને 4 વર્ષની દિશા પટેલ નામની બાળકીનું મોત થયું છે અને સમગ્ર ઘટના સીસીટીવી સામે આવ્યા છે અને સોસાયટીમાં મોકલતા એકલા બાળકોને મોકલતા માતા પિતા સાવધાન થાય તેવો કિસ્સો આવે છે સામે। જી સમગ્ર માહિતી બદલ આભાર। તો 4 વર્ષની દિશા પટેલ નામની બાળકીનું કાર નીચે આવી જવાને કારણે મોત નીપજ્યું છે। વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવામાં આવશે। સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર સાથે વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવાશે। ત્યારે આ પ્રોજેક્ટના કામ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 381.16 કરોડની મંજૂરી આપી છે। ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે। ત્યારે ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આજે અમદાવાદને ₹1003 કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી છે। ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે સિંધુ ભવન ખાતેના ઓક્સિજન પાર્કનું ઉદઘાટન કરાયું છે। તેમજ ગૃહમંત્રીએ અન્ય કામોનું પણ ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યું હતું। તેમણે મકરબા ખાતે મિશન મિલિયન અંતર્ગત વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો। આ સાથે જ તેમના હસ્તે એક સ્વિમિંગ પુલનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું। આ પુલને અંદાજિત 10 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે। અમદાવાદ શહેરમાં 1000 કરોડના કામો પૂરા કરી જનતા માટે ખોલાવ્યું। આ 1000 કરોડના કામોમાં 730 કરોડના કામો ગાંધીનગર લોકસભામાં અને બાકીના કામો બીજી 2 લોકસભામાં। ગાંધીનગર લોકસભામાં 21 પરિયોજનાઓના લોકાર્પણ, 4ના ખાતમુહૂર્ત અને બાકીની 2 લોકસભામાં 18 પરિયોજનાના લોકાર્પણ અને 2ના ખાતમુહૂર્ત કરવાનું કામ આજે અહીંયા પર થયું છે। દેશમાં લાગુ કરાયેલા નાગરિક સુધારા અધિનિયમ હેઠળ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા પડોશી દેશોના હિન્દુ પ્રવાસીઓને ભારતીય નાગરિકતા પત્રો આપવામાં આવ્યા હતા। અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 188 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપ્યું હતું। ગુજરાતના મોરબી, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, રાજકોટ અને વડોદરામાં રહેતા હિન્દુ સ્થળાંતર કરનારાઓને સીએએ હેઠળ ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપ્યું હતું। ત્યારે આ વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાત સરકારના મંત્રીઓ, લોકસભા અને રાજ્યસભાના સાંસદો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। मैं आज स्पष्टता के साथ कहना चाहता हूं, ये अफवाहें फैलाई गई थी सीए की
कानून से किसी की नागरिकता नहीं जाती। हिंदू, बौद्ध, सिख, जैन जो शरणार्थी मेरे भाई बहन आए हैं उनको नागरिकता और सम्मान देने का कार्यक्रम है। अधिकार जो विभाजन हुआ तब बांग्लादेश में 27% हिंदू था, 27%, आज 9% है। कहां गया? जबरन धर्म परिवर्तन कराया गया है। 27% हिंदू था, या तो यहां आए, शरण में आए, या धर्म परिवर्तन कर। क्या उनको अपनी इच्छा के अनुसार अपने धर्मों में जीने का अधिकार है क्या? अगर पड़ोस के देश में अपने सम्मान के साथ जी नहीं सकते, हमारी शरण लेकर आते हैं, तो हम क्या करेंगे? हम मूक दर्शक बनकर बैठ नहीं सकते। ये नरेंद्र मोदी सरकार है, आपको न्याय मिलेगा और जरूर। આજરોજ અમિત શાહ દ્વારા ગુજરાતને ભેટ આપવામાં આવી છે। અમદાવાદ ખાતે મોન્ટે કાર્લો ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ઋષિકેશ પટેલ, સીએમ અને મેયર પણ આ લોકાર્પણમાં ઉપસ્થિત રહ્યા હતા। આ ઓક્સિજન પાર્ક નવી મિયાવાકી ફોરેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે। આ ઓક્સિજન પાર્કમાં લોકોને જોગિંગ, વોકિંગની અત્યાધુનિક સુવિધાઓ સાથે ઓક્સિજન પણ મળી રહે તેમજ મનોરંજનની પ્રવૃત્તિ તેમજ ફિટનેસ જળવાય તે માટેની તમામ સુવિધાઓને ધ્યાનમાં રાખીને આ ઓક્સિજન પાર્ક તૈયાર કરાવશે। ઓક્સિજન પાર્કની વિશેષતાઓ અહીંયા આગળ અમે જે કોન્સેપ્ટ ડિઝાઇન કર્યો 3 વર્ષ પહેલા, ત્યારે અમારા માઇન્ડમાં હતું કે બધી નેચરલ વસ્તુઓ વાપરવી, કોઈ પણ આરસીસી, સળિયા, કોન્ક્રીટ એવું નહીં વાપરવું। એટલે અમે અહીંયા જોશો તો તમને રેમ અર્થની કમ્પાઉન્ડ વોલ જોવા મળશે, ગેબિયનના અહીંયા સ્ટોનમાંથી બનેલી વોલ જોવા મળશે, પાણી જોવા મળશે, મિયાવાકી ફોરેસ્ટ જોવા મળશે। સો કોઈ પણ વસ્તુ આર્ટિફિશિયલ નથી વાપરી, બને ત્યાં સુધી નેચરલ ઉપર ગયા છે। કોર્પોરેશન અને મોન્ટે કાર્લો ફાઉન્ડેશન દ્વારા રૂપિયા 10 કરોડના ખર્ચે ઓક્સિજન પાર્ક ઊભું કરવામાં આવ્યું છે અને શહેરની વચ્ચોવચ્ચ સિંધુ ભવન રોડ ઉપર 27,252 ચોરસ મીટર જમીનની અંદર આ ઓક્સિજન પાર્ક જે છે ઊભું કરવામાં આવ્યું છે। તેમાં જો વાત કરવામાં આવે તો 75 જેટલી અલગ અલગ પ્રજાતિના વૃક્ષો અહીંયા ઉગાડવામાં આવ્યા છે ને 59,000 જેટલા વૃક્ષો થી બનેલું આજે પ્રાકૃતિક ઓક્સિજન પાર્ક જે છે તેમાં જો વાત કરવામાં આવે તો વચ્ચોવચ્ચ આપ જોઈ શકો છો કે 2500 ચોરસ મીટરનું જળાશય જે સર્પાકરમાં બનેલું છે તે પણ જોવા મળશે। સાથે અહીંયા જે લોકો વહેલી સવારે જોગિંગ અને વોકિંગ કરી શકે તે પ્રમાણેનો પાથ પણ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે। સાથે અહીંયા જે લોકો આવશે તે લોકોને આકર્ષવા માટે થઈને ખાસ યોગા લોન અને કિડ્સ પ્લેઇંગ એરિયા પણ બનાવવામાં આવ્યો છે। ત્યારે જો વાત કરવામાં આવે તો નવી જે જેપનીઝ ટેકનોલોજી જેને મિયાવાકી ફોરેસ્ટ ટેકનોલોજી કહેવાય છે તેનો ઉપયોગ કરીને ખાસ પર્યાવરણની જાળવણી માટે થઈને આ પ્રકારનું એક ઓક્સિજન પાર્ક જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આજે મોન્ટે કાર્લો ફાઉન્ડેશન છે તે બંનેના સંયુક્ત એમઓયુ દ્વારા આ પ્રકારનું ગાર્ડન જે છે તે શહેરની વચ્ચોવચ્ચ ઊભું કરવામાં આવ્યું છે। ત્યારે ખાસ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે આજે ઓક્સિજન પાર્ક છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને લોકો માટે થઈને આજે તે ખુલ્લું મૂકવામાં આવ્યું। કેમેરા પર્સન જય સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। સુરત સ્માર્ટ સિટીમાં મનપાની બેદરકારી સામે આવી છે। મહારાણા પ્રતાપ સ્વિમિંગ પુલના મેન્ટેનન્સમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થયો છે। સ્વિમિંગ છોડી લોકોએ આંદોલન કરવા બેઠા છે। માંગ કરી છે કે આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા પર કાર્યવાહી કરવામાં આવે। મહેસાણાના ઊંઝામાં મહિલાની સાસરિયા દ્વારા માનસિક અને શારીરિક સાસરિયાઓનો ત્રાસ આપવામાં આવતો હતો। ઉબેરા ગામે બાળક થતું ન હોવાથી અકુદરતી શારીરિક સંબંધો બાંધી પત્નીને યાતના આપી હતી। સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યથી મહિલા ઘાયલ થઈ હતી। અસહ્ય રક્તસ્રાવ થવા છતાં સારવાર વિના જ પિયર કાઢી મૂકી હતી। ઊંઝા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસુ, સસરા, નણંદ અને દિયર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। રાજકોટ મહાનગરપાલિકાએ જે કામગીરી કરવાની હતી તે રાજકોટ ટ્રાફિક પોલીસના જવાનોએ કરવી પડી રહી છે। રાજકોટ આજીડેમ ચોકડી પાસે સામાન્ય વરસાદમાં ધોવાયેલા રોડના ખાડા ટ્રેક્ટર મારફતે માટી મંગાવી ખાડા ટ્રાફિક પોલીસે ખાડા પૂર્યા હતા।
રક્ષાબંધનના પર્વને લઈને સુરતના તમામ બજારોમાં ધૂમ ખરીદી જોવા મળી રહી છે ત્યારે મનપા આયોજિત રાખી મેળા 2024માં રાખડીનું મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે। આવતીકાલે પણ રાખી મેળા ચાલુ રહેશે તેવી સંભાવના સ્ટોલ ધારકોએ વ્યક્ત કરી છે। મનપા દ્વારા વિવિધ સ્ટોલ ધારકોને રાખડીઓના વેચાણ માટે તમામ સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવતી હોય છે। મહિલા સ્ટોલ ધારકોમાં પણ આનંદ સાથે સંતોષની લાગણી જોવા મળી હતી। આજે બી અમને આ વખતે બી રાખી મેળો આપ્યો છે તો રાખી મેળો અમારા આજે 10 દિવસ થયા અને કાલે 11મો દિવસ છે અને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે। આપણા જે શહેરીજનો છે એનો સારો પ્રતિસાદ મળ્યો છે અને જે બહારના પ્રાઇવેટ સ્ટોલો કરતાં અમારો બહુ ઓછો ભાવ છે। જે કે અમારા કસ્ટમર એવા છે કે અમને શોધતા આવે છે કે તમારો મેળો કાં છે એમ કે જે રાખી અમે ત્યાં સ્ટોલમાં 100 રૂપિયાની લઈએ છીએ ત્યારે અમારે અહીંયા 30 રૂપિયાની હોય છે। જે રીતે અમારું મટીરિયલ અમને જે રીતે સસ્તું પડે એ રીતે અમે અહીંયા રિઝનેબલ ભાવમાં રાખીએ છીએ। જે કે આ સ્ટોલ અમને એસએમસી મહાનગરપાલિકા ફ્રીમાં આપે છે। ખાલી અમારું મટીરિયલ જે અમારે એની જવાબદારી અમારી લાવવાની મૂકવાની હોય છે, બાકી આ બધી સુવિધા અમને એસએમસી આપે છે એવી રીતે। વડોદરાના સાવલીમાં પોઈચા રોડ પર યુવક મહેન્દ્ર પરમારનું લાકડી વડે માર મારતા મૃત્યુ નીપજ્યું હતું। મૃતકના સાસુ લીલાબેનના આક્ષેપ છે કે લાકડી વડે માર મારતા મૃત્યુ નીપજ્યું હતું। ઇજાગ્રસ્ત મૃતક માર મારતા જાહેર રોડ પર પડી જતા ગણતરીની મિનિટોમાં મૃત્યુ પામ્યો હતો। આ બનાવને પગલે સાવલી પોલીસે ઘટના સ્થળે પહોંચી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। એમના વારમ ગયા હશે અને એકદમ લાકડે બે બાપ દીકરા મારતા મારતા આવ્યા તે હું આ બાજુથી આવી તે બેને લગીને આવી તો તઈથી જોયું ને તો અહીં નાખી દીધા મારી તો તફક ઊભા થઈને બેને ગયા તઈથી હું લાવીને મેં પાણી પીવડાવ્યું અને ચાર એક જ વારમાં ખલાસ થઈ છે। સુરતમાં મહિલા ટ્રાફિક પોલીસ કર્મચારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં વાહન ચાલકો સાથે ગેરવર્તન કરતી મહિલા કર્મી કેમેરામાં કેદ થઈ હતી। મહિલા પોલીસે વાહન ચાલકની માતાને અપશબ્દો આપ્યા હોવાનું પણ સામે આવ્યું હતું। વડોદરાના ખટંબા ગામમાં વહેલી સવારે કાર તળાવમાં ખાબકી હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ કાર ફેન્સિંગ તોડી તળાવમાં ખાબકી હતી। વિદેશી વિદ્યાર્થીઓ આ કારમાં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। કારની શોધખોળ માટે ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની મદદ લેવામાં આવી રહી છે। કારમાં 4 થી 5 લોકો હોવાની માહિતી સામે આવી છે। गाड़ी स्विफ्ट डिजायर गाड़ी से मारुति सुजुकी ની સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે। ગાડીની અંદર હજી કોઈ વ્યક્તિ કે કોઈ દેખાયા નથી। ગાડી સીધી કરવાની બાકી છે, ક્રેનથી ખેંચી છે, હજુ એને સીધી કરશું અને ફાઇનલી ગાડીમાં કોણ કોણ હતા એ હજુ તળાવમાં કોઈ છે કે કેમ એની તપાસ ચાલુ કરશું। અંદાજે હવે સ્થાનિક લોકો કહી રહ્યા છે એક વ્યક્તિને જોયા હતા, ગાડીમાં હજુ કોઈ મળ્યા નથી, એટલે હવે તપાસનો વિષય છે કે અંદર કેટલા લોકો બેઠા હતા। ગાંધીનગરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીના લીધે કેટલાક મુખ્ય માર્ગ પર વાહન વ્યવહાર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। શહેરના સેક્ટર 7 અને ચ3 સર્કલ તરફ જતો રોડ બધા જ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ચ3 થી ચ2 સર્કલ તરફ જતા રોડને પણ વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે। આ જાહેરનામું ગાંધીનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડવામાં આવ્યું છે। જામનગર નજીક નાગડી વિસ્તારમાં રહેતા એક યુવાન પર 2 દિવસ પહેલા ધારદાર હથિયારનો ઘા મારી હત્યા કરવામાં આવી હતી, જે બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને સળગાવી નાખ્યો હતો। આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા ગણતરીના કલાકોમાં જ પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। પ્રેમ સંબંધમાં પતિનું પત્ની અને તેના પ્રેમીએ ઢીમ ઢાળી દીધાનું સામે આવ્યું છે। પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીને ઝડપી પાડ્યા હતા। જામનગરમાં સ્વયં શક્તિ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા સ્ત્રી વિકાસ ગૃહની બહેનો પાસે રાખડી બનાવી અંધજન વિવિધ લક્ષ્ય કેન્દ્રના બાળકોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી। સંસ્થાના નંદિની નાયડુએ જણાવ્યું કે અમારી સંસ્થા ગરીબ અને સ્લમ વિસ્તારના બાળકોને શિક્ષણ આપીએ છીએ
અમારી સંસ્થામાં સીએ, ડોક્ટર, એન્જિનિયરો દ્વારા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. અમારું કામ સ્વયંસેવકનું એનજીઓની અંદર કામ એ છે કે અમે રોડ પરના ભિક્ષુક બાળકોને અને જે સ્લમ એરિયા છે એવા બાળકોને અમે ભણાવી છીએ. અમારા એનજીઓની અંદર સારા સારા કાર્યકર્તા છે, ડૉક્ટર્સ છે, સીએ છે અને બધા એન્જિનિયર્સ છે. તો એ બધા આવી અને 1-2 કલાક ખાલી લોકોની આપે છે જીવનની. જૂનાગઢના વિસાવદરમાં આવેલા માનાવડ રોડ ઉપર જય ખોડિયાર સોપારી નામની દુકાનમાંથી પ્રખ્યાત કંપનીની બીડીનો જથ્થો ઝડપાયો. પોલીસને મળેલી માહિતીના આધારે ચેકિંગ કરતા જથ્થો નકલી હોવાનું બહાર આવ્યું છે. આ દુકાનમાં બનાવટી સંભાજી બીડીનું વેચાણ કરતા હોવાની બાતમીને આધારે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં પુનઃસ્થિત કંપનીના ફિલ્ડ ઓફિસર જીતેન્દ્ર જેઠવાને સાથે રાખીને દરોડો પાડતા સમગ્ર કારોબારનો ભાંડાફોડ થયો હતો. જે સાબડે એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ જે સંભાજી કરીને બીડી બનાવે છે, તેમના ઓથોરાઇઝ પર્સન દ્વારા હકીકત જણાવેલી કે ક્રાઇમ બ્રાન્ચમાં આવી અને વિગત જણાવેલી કે આ પ્રકારે છે એ પોતે સાબડે કંપનીની છે ડુપ્લિકેટ બીડીઓનું વેચાણ આ જગ્યાએ થાય છે. તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ઓથોરાઇઝ પર્સનને સાથે રાખી અને આ જે માંદાવડ રોડ ઉપર આવેલી મધુભાઈ ભાલાભાઈ હળિયાની દુકાન પર ચેક કરતા સાબડે એન્ડ કંપની તથા રાજકમલ પ્રાઇવેટ લિમિટેડ આની બંનેની છે અલગ અલગ પેકેટો બીડીના મળી આવેલા અને કુલ આવા કાર્ટૂનો કબજે કરેલા. શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્ર નંદગીરી બાપુ જગતગુરુ બન્યા બાદ પ્રથમ વખત જૂનાગઢમાં નગર પ્રવેશ કર્યો હતો. જૂનાગઢમાં ભવનાથ વિસ્તારમાં સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય નગર પ્રવેશ કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં ભવનાથ વિસ્તારમાંથી પ્રથમ વખત કોઈ જગતગુરુ બન્યા. મહામંડલેશ્વર મહેન્દ્ર નંદગીરી બાપુ જેમ ગુફાના મહંત પણ છે, ઉપરાંત ગર્ગાચાર્યની પરંપરા અને સંપૂર્ણ સનાતનની પરંપરાના અનુયાયી પણ છે. જગતગુરુની પદવી મળ્યા બાદ ચાતુર્માસ પૂરા કર્યા બાદ જૂનાગઢમાં પ્રથમ વખત નગર પ્રવેશ કર્યો હતો. કે અહીંયા જે લઘુમતીમાં જે હિન્દુઓ છે એની સુરક્ષા બરાબર રહેશે, પણ એ ધારણાઓ આપણી ખોટી પડી છે. હિન્દુઓના બાળકો ઉપર, હિન્દુઓના મઠ મંદિરો ઉપર અને હિન્દુઓની નાની નાની દીકરીઓ અને મહિલાઓ પર જે અત્યાચાર થયા છે ખરેખર ખૂબ નિંદનીય છે અને એના માટે ખૂબ અમે એનું નિકંદન કરીએ છીએ. આજે સનાતનની સંસ્કૃતિને બસાવવાનો પૂરેપૂરો સમય આવી ગયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતા સફાઈ કર્મચારી ઉપર 2 લુખ્ખા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈ સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા. તેમજ સફાઈ કર્મચારી યુનિયન મંડળના પ્રમુખ દ્વારા તાત્કાલિક આ બંને લુખ્ખા તત્વોને ઝડપી લેવા માંગ કરી હતી. જ્યારે આ સમગ્ર મામલે પોલીસે ગણતરીના કલાકોમાં 2 હુમલાખોરોને ઝડપી લીધા હતા. કાલે રાત્રે અમારા ડોર ટુ ડોર ના કર્મચારી, ડ્રાઈવર અને સફાઈ કામદાર પર 2 આવારા તત્વો દ્વારા હુમલો થયો હતો. એ હુમલાને લઈ અને સફાઈ કામદાર કર્મચારીએ બધાએ બંધ પાડ્યું છે. એને ખૂબ મોટા પાયે સમર્થન મળ્યું છે. પોલીસ તંત્રને જાણ થતા પોલીસ તંત્રએ ખૂબ સારી કામગીરી કરી છે. તાત્કાલિકપણે 2 ઈસમોને પકડ્યા છે. એની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે અને વહેલામાં વહેલે એને ખૂબ જ મોટી સજા થાય તેવી પણ અમારી માંગણી છે. હું ડોર ટુ ડોર કચરાની ગાડી હલાવું છું, ડ્રાઇવિંગ કરું છું. ગઈકાલે રાત્રિ સફાઈમાં ડ્રાઇવિંગ કરું છું. એટલે ગઈકાલે રાત્રે મોડી રાત્રે હું ગાડી લઈને નીકળ્યો મારા કામ ઉપર, ત્યારે બે વ્યક્તિઓ હતા જે દારૂ પીને હોર્ન એટલા મારતા હતા પાછળથી. અને પછી મેં એને સાઈડ આપી એટલે એને ગાડી આગળ રોકી અને ગાડી આગળ નાખીને મારી ગાડી રોકી. મને અભદ્ર શબ્દો બોલવા માંડ્યા અને અમારી રાત્રિ સફાઈની બૈરાઓ વિશે ખરાબ ભૂંડા શબ્દો, ગાળો બોલ્યા, હાવ ખરાબ ન બોલી શકાય એવા શબ્દો બોલ્યા. જિગ્નેશભાઈ અને અન્ય વ્યક્તિ છે આ ડોર ટુ ડોર ગાડી લઈને નીકળેલા. તેવા સમયે ટુ વ્હીલ પર ડબલ સવારી 2 શખ્સો આવેલા અને પોતાની સાઈડ કેમ નથી આપતો એમ કરીને આ ડોર ટુ ડોર જે ગાડી છે એમને રોકેલી અને ઝપાઝપી કરેલી, માર મારેલો. ત્યારબાદ તેમને અપશબ્દો કહેલા અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી. આ બાબતે છે એ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 115, 54, 351, 296 મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે
આ ગુનામાં હાલ આ જે બે આરોપીઓ છે મૌલિક પુરોહિત અને વિનોદ પરમાર આ બંનેને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.